હેલો ફ્રેન્ડ્સ, આજે શોર્ટમાં જોઈએ કે બોધિદ્રુમનું ચ્યવનપ્રાશ કઈ રીતે બનાવવામાં આવે છે. આ છે ચ્યવનપ્રાશના મેન 29 પ્લસ ક્વાથ દ્રવ્ય, જેનો ક્વાથ આપણે તૈયાર કરીશું. ક્વાથ બની ગયા પછી તેને ફિલ્ટર કરીને તે ક્વાથમાં આમળાને લો ફ્લેમ પર બાફવામાં આવે છે. બાફેલા આમળાને મહીનચારીથી ઘસવામાં આવે છે, જેથી આમળામાં રહેલા રેસા અલગ થઈ જાય. આમળાના પલ્પને દેશી ગાયના ઘી અને કાળા તલ તેલમાં ધીમા તાપે શેકવામાં આવે છે, જ્યાં સુધી તેમાં એડ કરેલા ઘી અને તેલ બહાર ના આવી જાય. શેકેલી પીસટીમાં ઔષધિઓના ક્વાથ અને ધાગા મિશ્રિતથી તૈયાર કરેલી ચાસણી એડ કરીને સારી રીતે મિક્સ કરવામાં આવે છે અને ત્યાર પછી તેમાં હની નાખવામાં આવે છે. આ ચ્યવનપ્રાશ નાની નાની બેચમાં અને કોઈ પણ કેમિકલ કે પ્રિઝર્વેટિવ નાખ્યા વગર અને દરેક વસ્તુઓ અને ઔષધિઓ સારી ગુણવત્તાની યુઝ કરવામાં આવે છે અને દરેક સ્ટેપ શાસ્ત્ર મુજબ ફોલો કરવામાં આવે છે. છેલ્લા સ્ટેપમાં જાયફળ અને જાવિત્રી જેવી મહત્વની ઔષધિઓનો પાવડર એડ કરીને સારી રીતે મિક્સ કરવામાં આવે છે અને આ રીતે બોધિદ્રુમ હર્બલનું ચ્યવનપ્રાશ તૈયાર થાય છે. આ ચ્યવનપ્રાશના મુખ્ય ફાયદા અને એની કમ્પ્લીટ પ્રોસેસ ડિટેલમાં અમે નેક્સ્ટ વિડીયોમાં બતાવીશું. એ માટે અમને ફોલો કરો અને ઓર્ડર કરવા માટે ડીએમ કરો. બાય બાય. જય આયુર્વેદા.